કચ્છમાં સામે આવ્યો રખડતા ઢોરનો આતંક। આદિપુરમાં રખડતા ઢોરનો આતંક। ઢોરની આતંકની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। આદિપુરના કેસરનગરમાં રખડતા ઢોરનો આતંક। શાકભાજી લેવા લારી પર ઉભેલી મહિલાઓને અડફેટે લીધી। આખલાઓની અડફેટેથી મહિલાઓને ઈજા પહોંચી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। દર બીજા ત્રીજા દિવસે આવા દ્રશ્યો સર્જાય છે જ્યાં રખડતા ઢોરના કારણે નિર્દોષ નાગરિકો પરેશાનીનો સામનો કરે અથવા તો ઈજાગ્રસ્ત થાય। टायर फाट्યું અને ગાયના ધણ પર ટ્રેલર ફરી વળ્યું। અકસ્માતમાં 6 ગાયના સ્થળ પર જ મોત નિપજ્યા જ્યારે 8 ગાયો ગંભીર રીતે ઘાયલ થઈ। એક વિચિત્ર અકસ્માત સર્જાયો। 6 ગાયના મોત થયા। ભરૂચ હાઈવે પર સેગવા વરેડિયા ચોકડી પરનો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે ગાયોના ધણને લઈને એક પશુપાલક રોડ સાઈડ પરથી જઈ રહ્યો છે। તે જ સમયે એક પાર્ક કરેલા ડમ્પરનું ટાયર ફાટે છે અને અવાજથી ગાયનું ધણ ભડકે છે। અચાનક આવેલા અવાજથી ગાયો એકદમથી ભડકીને રોડ તરફ જ ભાગે છે અને તે જ સમયે એક ટ્રેલર દોડતું આવી ધણ પર ચડી જાય છે। આ બનાવમાં અકસ્માત બાદ ચાલક ટ્રેલર મૂકીને ફરાર થઈ ગયો છે। રાજ્યમાં રફતારનો કહેર યથાવત છે। સુરતના ઓલપાડમાં બેફામ વાહન ચાલકે 2 વ્હીલર ચાલકને ઉલાડ્યો। બીજી તરફ રાજકોટમાં પૂરપાટ ઝડપે આવતું બાઇક બસ સાથે અથડાયું। બીજી તરફ વડોદરાની વાત કરીએ જ્યાં ડભોઈ પાલિકાની બેદરકારીનો જીવતો જાગતો પુરાવો જોવા મળ્યો છે। પાલિકાએ ખોદેલા ખાડામાં બાઇક ચાલક ઊંધા માથે પટકાયો। સમગ્ર ઘટનાનો હચમચાવતો વિડીયો સામે આવ્યો। આગામી તારીખ 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થશે। એસટી વિભાગ દ્વારા 250 જેટલી વધારાની ટ્રીપો ચલાવવાનું આયોજન કરાયું છે। પરીક્ષાર્થીઓને પોતાના ગામથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન કરાયું। ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી। દરેક વિભાગમાં કંટ્રોલ રૂમ શરૂ કરાશે। 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી બોર્ડની પરીક્ષા યોજાશે। લાખો વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષા આપવા માટે પોતપોતાના ગામથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં રાજ્યના એસટી વિભાગ દ્વારા આજે ખૂબ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આજે 250થી વધારે એક્સ્ટ્રા ટ્રીપો આ વિદ્યાર્થીઓની સુવિધા